ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેહોના માધ્યમથી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી અને તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કાર્યો રૂપી કર્મોનો સિદ્ધાંત વિષય નામના 43મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી કર્મ વિષય નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુ અણુ અને પરમાણુ નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ આશા સત્ય હિંસા સંતોષ ત્યાગ પ્રેમ દયા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની ઇન્દ્રિયો દ્વારા સર્જક બ્રહ્મા લાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ વિસર્જક શિવ પ્રાણદાતા પવનસુત જળદાતા ઇન્દ્ર દ્વારપાળ હનુમાન અગ્નિદાતા અગ્નિદેવ અને ક્ષેત્રપાળ મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણના બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મોનો સિદ્ધાંત દ્રશ્યમાન બ્રહ્માંડનું વર્તમાનમાં હરપળ સર્જન પાલન વિકાસ વિસ્તાર નિયંત્રણ નિરીક્ષણ અને વિસર્જન કરતા રહેવાનો છે. અને આથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો થકી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ક્યારેય પણ અટકાવી રોકી બદલી કે બંધ કરી શકતા નથી. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પણ ક્યારેય પણ અટકાવી રોકી બદલી કે બંધ કરી શકતા નથી. તેમ છતાં કોઈ પણ પુરુષ નર અને માદાના જીવો પોતાની ફરજ ચૂકી પોતાનો ધર્મ ભૂલી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો દ્વારા વર્તમાનમાં હરપળ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના
શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને અટકાવવા પ્રયત્ન કરે તો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો તેવા પોતાની ફરજ ચૂકેલા પુરુષરૂપી નર માદાના જીવોને તેમજ પોતાનો ધર્મ ભૂલેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને ઘડીએ ઘડીએ પોતાની ફરજનું ભાન કરાવતા રહેશે અને યુગે યુગે એટલે સમય પર પરમ પરમાત્માએ દૃશ્યમાન બ્રહ્માંડના સર્જન, પાલન, વિકાસ, વિસ્તાર, નિયંત્રણ, નિરીક્ષણ અને વિસર્જન કરવા માટે પ્રગટ કરેલા કર્મના સિદ્ધાંતની યાદ અપાવી પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાની ભૂલ સુધારવા આહ્વાન કરતો રહેશે અને કર્મો કરવા ઉત્તેજિત કરતા રહેશે. પરમ પરમાત્માએ દૃશ્યમાન બ્રહ્માંડના સર્જન, પાલન, વિકાસ, વિસ્તાર અને નિયંત્રણ, નિરીક્ષણ અને વિસર્જન કરવા માટે પ્રગટ કરેલા કર્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરતા રહેશે. તેમ છતાં ધર્મગુરુ બની બેઠેલા પાખંડી ત્યાગીઓ, સંન્યાસીઓ, સાધુઓ, તપસ્વીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, પંડિતો અને કર્મકાંડીઓ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવાનો ઢોંગ રચી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના ગુલામ બનાવી લૂંટતા રહેશે. કારણ કે પરમ પરમાત્માએ દૃશ્યમાન બ્રહ્માંડના સર્જન, પાલન, વિકાસ, વિસ્તાર, નિયંત્રણ, નિરીક્ષણ અને વિસર્જન કરવા માટે પ્રગટ કરેલા કર્મના સિદ્ધાંતથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને છોડતો નથી. આથી દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ કર્મમય ભાસે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 નાકો, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને ધનદ્વાર રૂપી 10 દરવાજા થકી 10 દરવાજાવાળા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને ધનદ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના સિદ્ધાંત વિષય, મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 43મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતો વિશે સમજાવો અને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતોના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંત વિશે સમજાવું છું અને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતોના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મના સિદ્ધાંત નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી આ રીતના કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ દ્રશ્યમાન બ્રહ્માંડની જાળવણી, દર્શન, શ્રવણ, ઘ્રાણ, વાણી, સંભાળ, સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જનની પ્રક્રિયાને પૂર્ણ કરાવવા માટેનો
દ્રશ્યમાન દેહોને ધ્યેય પ્રાપ્ત કરાવવાનો છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા કાર્યોરૂપી કર્મોને દ્રશ્યમાન બ્રહ્માંડના દર્શન, શ્રવણ, પ્રાણ, વાણી, સંભાળ, સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જનના ધ્યેય સુધી દ્રશ્યમાન દેહોને પહોંચાડવા માટેના સિદ્ધાંતો ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી આ રીતના સિદ્ધાંતોનું પાલન માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ બ્રહ્માંડ કરાવતું રહે છે અને આ રીતના કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતોથી દ્રશ્યમાન દેહોના માધ્યમથી ઉત્પન્ન થતી માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારની દ્રશ્યમાન પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મોથી વર્તમાનમાં અલ્પળ દ્રશ્યમાન બ્રહ્માંડની જાળવણી, દર્શન, શ્રવણ, પ્રાણ, વાણી, સંભાળ, સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જન ચેતન બ્રહ્માંડના આધાર પર થતું રહેશે. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી કર્મના સિદ્ધાંત નામની વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડના આધાર પર દર્શ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોનો સિદ્ધાંત ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ તૈયાર થતી દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રતિકૃતિ પ્રમાણેના દ્રશ્યમાન દેહોનું યથાર્થ સ્વરૂપે સર્જન, પાલન, પોષણ, રક્ષણ, વિકાસ, વિસ્તાર, વિસર્જન અને પરિવર્તન કરવાનો છે અને દ્રશ્યમાન દેહોને જળ, વાયુ, અગ્નિ અને જઠરાગ્નિ માટેના બળતણરૂપી ખોરાકની સપ્લાય કરવાનો છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના તારાઓ, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોની અંદર ઉત્પન્ન થતા દ્રશ્યમાન દેહોને બળતણરૂપી દ્રવ્યોમાં ફેરવવાનો છે અને વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહોને ખોરાક પૂરો પાડવાનો છે અને અહિંસક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિમાં વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળોના બળતણ સમાન દ્રશ્યમાન દેહોરૂપી ખોરાકની સપ્લાય કરવાનો છે અને હિંસક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓના દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિ માટે અહિંસક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, વાંદરો, માંદરો અને માછલીઓના બળતણ સમાન દ્રશ્યમાન દેહોરૂપી ખોરાક સપ્લાય કરવાનો છે. ચેતન બ્રહ્માંડમાંથી આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતો કાર્યોરૂપી કર્મનો સિદ્ધાંત ચેતન બ્રહ્માંડમાં વર્તમાનમાં હળપળ રચાતા દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રતિકૃતિ પ્રમાણેના દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી સ્વાદ, રૂપ, સ્પર્શ, ભય, શબ્દ, ગંધ, રંગ, મૈથુન અને નિંદ્રાઓ રૂપી ઇન્દ્રિયોને દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ યથાર્થ સ્વરૂપે પ્રગટ કરવાનો છે અને ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોનો સિદ્ધાંત ચેતન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ રચાતા દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રતિકૃતિ પ્રમાણેના દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, થાક, ભૂખ, સોમાન, આશા, ધ્રાણ અને મોહરૂપી વિષયોના પ્રભાવને દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ યથાર્થ સ્વરૂપે પ્રગટ કરવાનો છે અને ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યરૂપી કર્મોનો સિદ્ધાંત ચેતન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ રચાતા દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રતિકૃતિ પ્રમાણેના દ્રશ્યમાન બ્રહ્માંડની દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષા, લોભ, સ્વાર્થ અને લાલચ નામના સૈનિકોની હકુમતના પ્રભાવને દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ યથાર્થ સ્વરૂપે પ્રગટ કરવાનો છે અને ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોનો સિદ્ધાંત ચેતન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ રચાતા દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રતિકૃતિ પ્રમાણેના
દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા સત્ય, અહિંસા, પ્રેમ, સંતોષ, ત્યાગ અને દયા નામના ન્યાયાધીશોની હુકુમતના પ્રભાવને દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ યથાર્થ સ્વરૂપે પ્રગટ કરવાનો છે. આ રીતના ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યરૂપી કર્મોનો સિદ્ધાંત સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહો ફરતું માનસિક, બૌદ્ધિક, ગુણિયલ, શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્યન, વિચારિક અને શ્રમિક કાર્યોરૂપી કર્મોનું વર્તમાનમાં અર્પણ એક વિશાળ ક્ષેત્ર રચવાનો છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની ખરવોના ખરો પ્રકારની દ્રશ્યમાન વનસ્પતિઓ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહો ફરતું માનસિક, બૌદ્ધિક, ગુણિયલ, શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્ય, વિચારિક અને શ્રમિક કાર્યોરૂપી કર્મોનું વર્તમાનમાં અર્પણ એક વિશાળ ક્ષેત્ર રચવાનો છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, વાંદરો, માનવો, વાંસળીઓ અને દરિયાઈ જીવોના દેહોનું ફરતું માનસિક, બૌદ્ધિક, ગુણિયલ, શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્યન, વિચારિક અને શ્રમિક કાર્યરૂપી કર્મોનું વર્તમાનમાં અર્પણ એક વિશાળ ક્ષેત્ર રચવાનો છે અને સકલ અનંત આકાશ અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિચરતા સૂક્ષ્મ અણુઓ, પરમાણુઓ, ઇલેક્ટ્રોન, બીજાણુઓ, વાયુઓ, અગ્નિ અને જળના દેહોની ફરતું માનસિક, બૌદ્ધિક, ગુણિયલ, શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્ય અને વિચારિક અને શ્રમિક કાર્યોરૂપી કર્મોનું વર્તમાનમાં અર્પણ એક વિશાળ ક્ષેત્ર રચવાનો છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં રહેલા ખરો પ્રકારના રસાયણો, ધાતુઓ, ખનિજ અને ખાદ્ય તેલો, દૂધ, દહીં, સુગર, પદાર્થ, દ્રવ્યો અને તત્વોના દેહો ફરતું માનસિક, બૌદ્ધિક, ગુણિયલ, શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્ય અને વિચારિક અને શ્રમિક કાર્યોરૂપી કર્મોનું વર્તમાનમાં અર્પણ એક વિશાળ ક્ષેત્ર રચવાનો છે. ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોનો સિદ્ધાંત સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના રથરૂપી તમામ પ્રકારના દ્રશ્યમાન દેહોને વિવિધ પ્રકારના માનસિક, બૌદ્ધિક, ગુણિયલ શક્તિમય, જ્ઞાનમય, શાબ્દિક, વાણિજ્ય, વિચારિક અને શ્રમિક કાર્યો રૂપી કર્મોના માધ્યમથી સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં અને સુપરવાઇઝ પ્રકારના જીવોના સુપરવિઝનમાં મહાનાટક રૂપી કુરુક્ષેત્ર રૂપી મહાસાંસારિક યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ જોતરવાનો છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન બ્રહ્માંડની સફર માટે પરસ્પર ઘર્ષણ અને સંઘર્ષ કરાવવાનો છે અને વર્તમાનમાં અર્પણ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડને મહાનાટકના સેદરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવી દ્રશ્યમાન બ્રહ્માંડનું સર્જન, પાલન, પોષણ, રક્ષણ, વિસર્જન અને પરિવર્તન કરવાનો છે. ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોનો સિદ્ધાંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ ગતિમાન, ભાગતા, દોડતા, સર્જન પામતા, પોષણ પામતા, રક્ષાતા, વિસર્જન પામતા, બોલતા, દ્રષ્ટિમાન, શ્રવણવાન, સુગંધતાવાળા, સ્વાદવાન, રંગવાન, ગંધવાન, સ્વરૂપવાન, સ્પર્શમય, અવાજવાન, મૈથુનવાન, નિંદ્રાવાન, ભયવાન, વિવિધતાથી ભરેલા અને પરિવર્તનશીલ, ક્ષણિક, સાકાર અને સગુણ પ્રકારથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન રાખવાનો છે. ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતો કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતથી વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને વિચાર, મન, બુદ્ધિ, ગુણ, જ્ઞાન અને શક્તિ પ્રગટ થતા રહે છે અને દ્રશ્યમાન દેહો દ્રશ્યમાન બ્રહ્માંડનું વિશાળ દ્રશ્ય દ્રશ્યમાન
બ્રહ્માંડનું વિશાળ દ્રશ્ય દૃશ્યમાન થતું રહેશે અને દૃશ્યમાન બ્રહ્માંડ એક વિશાળ ખીરનું સ્વરૂપ ધારણ કરતું રહેશે અને ચેતન બ્રહ્માંડના આધાર પર દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યરૂપી કર્મોના સિદ્ધાંતથી દૃશ્યમાન દેહોને માનસિક બૌદ્ધિક ગુણિયલ શક્તિમય જ્ઞાનમય શાબ્દિક વાણિજ્યન વિચારિક અને શ્રમિક ખર્વો પ્રકારના કર્મોના ફળો વર્તમાનમાં અર્પણ મળતા રહેશે. ચેતન બ્રહ્માંડના આધાર પર દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યરૂપી કર્મોના સિદ્ધાંત પર સકલન દૃશ્યમાન બ્રહ્માંડ નિર્ભર અને આધીન રહેશે અને ચેતન બ્રહ્માંડના આધાર પર દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા કાર્યરૂપી કર્મોના સિદ્ધાંત પર સકલન દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ રચાય છે અને વિસર્જન અને પરિવર્તન પામતું રહેશે અને દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ વિરાટ સુંદર સ્વચ્છ સગુણ સાકાર વિકરાળ અને વિશાળ મહા ઉદ્યાન તરીકે દૃશ્યમાન રહે છે.